નમસ્કાર દર્શક મિત્રો, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો વીર ફાસ્ટ ન્યૂઝ। નજર કરીએ મહત્વના સમાચાર પર। કચ્છી આર્ટ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કચ્છી આર્ટ ટ્રસ્ટ દ્વારા ભુજ સ્થિત હઝરત અબ્દુલ્લા શાહ કાદરી સિરાજી દરગાહ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો તેમજ હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણના સંદેશને જન સુધી પહોંચાડવાનો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કરી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અને તેનું જતન કરવાની અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કચ્છી આર્ટ ટ્રસ્ટના પ્રમુખ જનાબ રાજુભાઈ માનકુવાવાડા, દરગાહના मुतवल्ली सैयद उमर शाह बापू, मौलाना हिंगुरा मुस्ताक साहेब, जनाब आमद भाई जत, गुजरात राज्य वक्फ बोर्डना माजी डायरेक्टर, सुन्नी मुस्लिम हित रक्षक समितिना मंत्री कुंभार आसिफ भाई कामदार, सरपट गेट कुंभार समाज प्रमुख, निवृत्त पोलीस जमादार जनाब रमजू भाई समा, जनाब आकिब भाई समा, भाजप लघुमती मोर्चा भूज शहर मंत्री जनाब जहीर भाई समेजा, सहकार सेवा मंडल प्रमुख जनाब रमजान भाई साटी तथा मावजी भाई गुसाई, सामाजिक आगेवान कुंभार अब्बास भाई, सरपट गेट कुंभार समाज माजी प्रमुख सहित अनेक आगेवानो उपस्थित रहा था। कार्यक्रमना अंते आयोजकों द्वारा उपस्थित तमाम महानुभावोने सहभागीओनो आभार व्यक्त करवामां आव्यो हतो। सौए मळीने पर्यावरणनी सुरक्षा अने सुंदर भविष्य माटे सतत कार्यरत रहेવાનો संकल्प व्यक्त कर्यो हतो। जी, અમારું નામ કુંભાર રમજુ મોહમ્મદ માનુકવા। અમે આલાદર ટ્રસ્ટ 21 વર્ષના મહામંત્રી છીએ। કચ્છી આર્ટ ટ્રસ્ટ જે આપણા કચ્છ ગુજરાતની આખા ભારતમાં હસ્તકલા ક્ષેત્રે કામ કરી રહી છે એના અમે પ્રેસિડેન્ટ પ્રમુખ છીએ। હમણાં અમે અમારી કચ્છી આર્ટ ટ્રસ્ટને 15મી ઓગસ્ટ 12 વર્ષ થઈ રહ્યા છે ત્યારે અમે અલગ અલગ ઉજવણી કરી રહ્યા છીએ। તેમાં ખાસ વિશ્વ પર્યાવરણ દિવસ પર્યાવરણનો દિવસ હતો તેમાં અમે સિરાજી બાપુની દરગાહે જે ઐતિહાસિક ભુજમાં દરગાહ છે ત્યાં અમે વૃક્ષારોપણ કર્યું। સાથે અમને અલગ અલગ દાતાર તરફથી અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તરફથી પિંજરા પણ આપવામાં આવ્યા। તો પિંજરા લગાવવાનું કારણ એવું હોય છે કે રોપા કોઈ જાનવર ખાઈ ના જાય અને રોપા મોટા મોટા થાય, ઝાડ મોટા થાય, એમાં કંઈક પરિંદા પક્ષી પરિંદા અને ઘણા બધા એનામાં એ ઝાડ પોતે દુઆ દે છે। અને આપણા પેગમ્બર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 1400 વર્ષ પહેલાં એક આપણે સંદેશો આપ્યો છે, એના પર આપણે પાલન કરવું પડે। ને આપણા પ્રધાનમંત્રી શ્રી, રાષ્ટ્રપતિ ને આપણા મંત્રી ને અલગ અલગ આપણા ધર્મગુરુઓ પણ કહે છે કે તમે વધારે વધારે ઝાડ વાવો ને પિંજરા સાથે ઝાડ બહુ મોટું થઈ શકે છે અને સારું હોય છે। એનામાં પણ આપણે પક્ષીના કુંડા રાખી શકીએ છીએ, પાણીના કુંડા રાખી શકીએ, જેનાથી કંઈક અબોલા જનાવરને પાણીની વ્યવસ્થા મળે ને એ લોકોને સારું સપોર્ટ મળે। તો અમે જે આયોજન કર્યું તે સાથે અમે 4 જગ્યાએ અમે પક્ષી કુંડા વિતરણ કરવાના છે। તમારા ન્યૂઝ દ્વારા અમે બધાને અપીલ કરીએ છીએ કે તમે અમારી જે કચ્છી આર્ટ ટ્રસ્ટ છે ટ્રેનિંગ સેન્ટર સુપરમાં આવેલી છે ને અમારો નંબર છે 98 259 389 9825993890। તો અમે પોતે કુંભાર છીએ, કલાકાર કારીગર છીએ, તો અમે પોતે બધું બનાવીએ છીએ માટીની આઈટમ। તો તમને અમે વ્યાજબી ભાવે અમે કુંડા પણ આપશે અને તમારી જ્યારે કહેશો તમે અલગ અલગ આપણા મંદિરો છે, દરગાહો છે, જ્યાં જ્યાં જરૂર છે ત્યાં અમે પોતે અમે કુંડાનું વિતરણ કરી આપશે અને લગાવી પણ આપશે। સાથે અમારી જે કચ્છી આર્ટ ટ્રસ્ટ છે હમણાં અલગ અલગ ગામડામાં મહિલાઓ માટે કામ કરી રહી છે, જેમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। જેમાં એમ્બ્રોઇડરી, 7 ક્લાસ, મડવર્ક, તે સિવાય સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, તો અમે સ્કૂલ કોલેજમાં અલગ અલગ જ્યારે આમંત્રણ મળતું હોય ત્યારે અમે પોટરી મડવર્ક અમે શીખવાડીએ છીએ। ત્યાં એક મોટું આયોજન હતું જેમાં હિન્દુ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને આ પ્રોગ્રામ બહુ સક્સેસ થયું। ને આ પ્રોગ્રામમાં કચ્છમાં અલગ અલગ બહુ અભિયાન સારું હતું ને બધા પ્રેસ મીડિયાવાળા બહુ સારી મહેનત કરી છે। આ વર્ષે વધારે વધારે લોકો ઝાડ વાવ્યા છે અને અગલી સાલ પણ અમે આ મોટું આયોજન કરશે ને આ તમે બધા આ પ્રોગ્રામમાં હાજરી આપી ને અમારો સંદેશો તો બધા પહોંચાડશો। જય હિન્દ, જય ભારત।